ગોંડલના ચકચારી કેસમાં સમાધાન થતાં હવે દલિત સમાજ મેદાને આવ્યો છે અને જે એટ્રોસિટીના કેસમાં સમાધાન થયું છે તેને લઈને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે અને હવે એટ્રોસિટીના કેસમાં સમાધાન ન કરવામાં આવે તે પ્રકારનો દલિત સમાજના આગેવાનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા માફી માંગતો વિડીયો મૂકે તેવી માંગણી પણ કરવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। એક વર્ષ પહેલાં જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેનું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા અપહરણ કરવામાં આવ્યું। ત્યારબાદ તેને મારવામાં આવ્યો અને નગ્ન કરીને વિડીયો ઉતારવામાં આવ્યો। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના જામીન આ કેસમાં થયા હતા અને આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો। તેવામાં થોડા સમય પહેલા એક ફોટો સામે આવ્યો જેમાં ગણેશ ગોંડલ રાજુ સોલંકીના ભાઈ સાથે કોર્ટમાં હાથ મિલાવતા કેમેરામાં કેદ થયા હતા અને તેને જ લઈને ચર્ચા ચાલી રહી હતી કે ગણેશ ગોંડલ અને જે આ રાજુ સોલંકીના પુત્ર વચ્ચે જે કેસ થયો હતો તેને લઈને આ મામલે સમાધાન થઈ ગયું છે અને ત્યારબાદ ગોંડલના દિનેશ પાતરનો એક ઓડિયો વાયરલ થાય છે જેમાં રાજુ સોલંકી સાથે તેઓ વાત કરી રહ્યા હતા અને તેની અંદર પણ સમાધાન થઈ ગયું હોવાની વાત છે તે રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી હતી। સાથે જ દિનેશ પાતર દ્વારા કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા અને જે સમાધાન થયું તે પૈસામાં થયું કે કેમ તેને લઈને પણ કેટલાક સવાલો ઉઠ્યા હતા। જો કે આ મામલે રાજુ સોલંકીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ મામલે તેમણે કોઈ પૈસા લીધા નથી અને આ સમગ્ર મામલે જે સમાધાન થયું છે તેને લઈને ગોંડલના ઘોઘાવદરમાં દલિત સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં જે એટ્રોસિટીના કેસમાં સમાધાન કરવામાં આવ્યું છે તેને લઈને બેઠક યોજવામાં આવી હતી અને હવે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે એટ્રોસિટીના કેસમાં સમાધાન ન કરવામાં આવે। સાથે જ રાજુ સોલંકી દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવે કારણ કે જ્યારે રાજુ સોલંકીને સમાજની જરૂર હતી ત્યારે સમાજ તેની પડખે ઊભો હતો અને ગોંડલમાં રાજુ સોલંકી સાથે દલિત સમાજ છે તેણે રેલી કાઢી હતી અને આ રેલીમાં રાજુ સોલંકી દ્વારા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાને પડકાર પણ ફેંકવામાં આવ્યો હતો અને તેને લઈને અત્યારે દેવદાન મુછડિયા જે દલિત સમાજના આગેવાન છે તેમણે કહ્યું છે કે રાજુ સોલંકીએ સમાજના ખંભે બંદૂક ફોડી છે। પહેલા તો આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે દેવદાન મુછડિયા તેમને સાંભળીએ। આપ સૌ જાણો છો તે પ્રમાણે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વચ્ચેનો જે બનાવ બન્યો હતો એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે, સમગ્ર રાજ્યના સમાજે, સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું ત્યાર પછી આખો આ કેસ છે એ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાએ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી। હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જ્યારે ઊભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં એક રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માગતો વિડીયો મુકાવીશ। એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માગતો એક વિડીયો મુકાવે। એક માગણી અમારી એવી છે। બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા અને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો ધોરાજી તાલુકા જેતપુર તાલુકાના પેઢલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો, એટલે શહીદ થયો હતો આ રેલી સમયે। તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ વતી માગણી કરીએ છીએ। આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે 2 તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો, સૌરાષ્ટ્રના 12 જિલ્લાના આગેવાનો 4 જાન્યુઆરીએ, આવતી 4 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ। દરેક જિલ્લામાંથી 10-10 આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ। આ બાબતે અમે આવતી 4 તારીખે
સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મિટિંગ પણ કરશું અને આ કેસની અંદર જે અમારી માગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ ચાલે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું, સાથે સાથે હાઈકોર્ટમાં પણ રીટ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ક્યારેય અમે મંજૂર નહીં થવા દઈએ. આપે સાંભળ્યા દેવદાન મુછડિયાને, જેમણે કહ્યું કે એટ્રોસિટીના કેસમાં જે સમાધાન થઈ રહ્યા છે તેને લઈને સમાધાન ન કરવા માટે આ મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. સાથે જ આગામી 4 જાન્યુઆરીના રોજ દલિત સમાજના આગેવાનોની એક મોટી મિટિંગ મળશે અને તેની અંદર કેટલીક ચર્ચાઓ પણ કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું છે કે રાજુ સોલંકીએ સમાજના ખભે બંદૂક ફોડી છે, જેથી રાજુ સોલંકી દ્વારા જે સમાધાન થયું છે તે મામલે સ્પષ્ટતા કરવામાં આવે. સાથે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ માફી માંગતો વિડીયો જાહેર કરે અને આ રેલી જે ગોંડલમાં યોજાઈ હતી, આ રેલીમાંથી પરત ફરતી વખતે જેતપુરના એક યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. તેના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે. સાથે જે સમાધાન થયું છે તેને કોર્ટમાં પડકારવામાં આવશે તેવું પણ આહવાન છે તે દલિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. હવે આ જે ગોંડલના ચકચારી કેસમાં જે સમાધાન થયું છે તેને લઈને હવે દલિત સમાજ મેદાને છે અને હવે આગામી સમયમાં કાયદાકીય પ્રક્રિયામાં કઈ રીતે દલિત સમાજના આગેવાનો પડકાર ફેંકે છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.